તો જય માતાજી ભાઈ. તો ભાઈ બહુ બધા લોકોની કોમેન્ટ આવે છે કે ભાઈ તમારું ગામ કયું છે. તો આજ ભાઈ હું તમને મારું ગામ કહું છું કે ભાઈ અમરેલી જિલ્લાનું લાઠી ગામ. કે ભાઈ લાઠી પ્રોપર મારું ગામ છે. જો આ મારા ગામની શેરીઓ છે બધી. આ ભાઈ આપણો ડેલો છે એમ કહેવાય. જો આ પગથી બધી શેરીઓ, જો તમને ઓલી બાજુ શેરીઓ બતાવું તો ભાઈ અમરેલી જિલ્લાનું લાઠી ગામ એ મારું ગામ છે ભાઈ. અને હું સિટીમાં હતો ભાઈ, પહેલાં સિટી મૂકીને આપણે અહીંયા ગામડે આવ્યા છીએ ને એમ કેવી ભાઈ દેશી સુપર જીવન જીવી છે. જોવો આ બધી શેરીઓ પગથાણવાળીઓ. તો હવે તમને બતાવું મારું ઘર કે ભાઈ મારું ઘર બધા જોતા હોવ છો વિડીયોમાં, તમને આખું મારું ઘર બતાવું. તો ભાઈ જો આપણે ખોલી નાખ્યો ડેલો એમ કહેવાય કે ભાઈ જો આ પગથાણ વાળું ભાઈ આપણું ઘર જોઈ લો. આખું ઘર ભાઈ એમ કહેવાય કે ભાઈ આ જનાવર બધા બેટા શાંતિથી ઊભી છે. આયા ફુવારા ચાલુ છે ભાઈ. આ ગરમીના ફુવારા મૂક્યા છે. અને આવરો દીકરું, ઓ દીકરું. તો ભાઈ આનંદ છે, આયા અખંડ આનંદ છે. ગાવું બાવું નામ જાય જમાવટ કરવી છે એવી ભાઈ. બહુ મજા આવે છે જીવન જીવવાની. હવે જીવન ચાલુ છું હોય એવું લાગે છે. જો આપણી માવડી છે એને જો અહીંયા પલ્લી ગઈ છે, જોયું તમે? તો ભાઈ જો આ ઘોડી. અને એમ કહેવાય કે ભાઈ જમાવટ. જા બિલ્લી પત્રનું ઝાડવું છે આ બિલ્લા. અત્યારે ઉનાળાના બધાય બિલ્લા જો આયા બતાવી છે કોક તમને. તો ભાઈ બધાયના બહુ બિલ્લા આપ્યા છે, પીવરાવ્યા છે ને અમે બહુ પીધા છે. આ બિલ્લી પત્રમાં ભાઈ બહુ એમ કહેવાય કે બિલ્લા આવ્યા હતા ને બહુ બિલ્લીનું શરબત પીધું છે આપણે. તો ભાઈ આવું આપણું ઘર છે. બીજું તમને એ બતાવું ભાઈ કે આપણું ગોડાઉન છે. આ બાજુ લીલો પાલો ભીરો છે, આ બાજુ કડબ છે, આયા કડબ છે, વાડીએ ગોડાઉનમાં કડબ છે, વાડીએ 2-4 ઢોર છે ગાવું. જોઈ લો આ ઈંડોળો છે ભાઈ. અને હવે બીજું ભાઈ એક ગાડી બહાર પડી છે ભાઈ વાડીએ જવાની. એક ગાડી આ છે, એક આપણું આ ડીઝલ બુલેટ છે, તો બીજાની આ ભાઈની છે. એક ગાડી સામે છે. લાય જો ભાઈ ધૂળ ખાય છે. અને એમ કહેવાય કે ભાઈ જમાવટવાળું જીવન. જો ચકલાના નેના અવાજ જો તમને સંભળાતો હોય તો. પવન જોવો, જો લોકેશન જોવો છે ભાઈ. આંબા છે થોડા, સામે લીંબુડી છે. અને ભાઈ જમાવટ એમ કે આવી જમાવટ કદાચ ભાઈ કરોડ રૂપિયા દે તોય મળે નહીં એવી જમાવટ તમારો ભાઈ લેશે. અને આનંદથી જીવવી સેવી ભાઈ. બે માણા હળી મળીને આનંદ કરવી સેવી અને ભાઈ ખાવી સેવી ચોખ્ખું. ને વાડીએ શું છે મહેનત કરીને ભાઈ આનંદ કરવી સેવી. તો ભાઈ આ બધી બહુ કોમેન્ટ આવતી હતી એટલે મેં કીધું બધાને બતાવું, મારું ગામ કહું. અને ભાઈ એક હવે એ કહેવાનું કે ભાઈ તમે રાતે 12 વાગે ફોન આવે છે. તમે ભાઈ એમ કરો બપોર સુધી ફોન કરજો જેને કરવો હોય ભાઈ. અને બપોર કેડે સાંજે પછી 9 વાગ્યા કેડે અમે સુઈ ગયા હોય ભાઈ તમે ફોન ન કરતા. અને બપોર વચ્ચે 2-3 કલાક ન કરતા. તમે ભાઈ આખો દી પછી તમારો પ્રેમ સહજ છે ભાઈ હોય ભાઈ તમારે વાત કરવી હોય આતે. પણ ભાઈ રાતે 12 વાગે કાલે પોમદી એક ભાઈનો રાતે 12 વાગે ફોન આવ્યો. અમે સુઈ ગયા હતા. કીધું હાલો તો કે ભાઈ ખબર છે મોડું થઈ ગયું છે પણ તમારી યાર વાત કરવી હતી. પણ ભાઈ અમુક ટાઈમે વાત કરી જોઈએ અમે ભાઈ. અમારા પછી થોડાક પીરિયડ કામમાં હોય અને કોમેન્ટના બધા એને જવાબ નથી આપી શકતો ભાઈ. એ બદલ માફી માગું છું ભાઈ. પણ બંને એટલો શક્ય હશે એટલું કોમેન્ટમાં ને એમાં જવાબ આપવાનો પ્રયત્ન કરીશ ભાઈ. તો સારું હાલો ભાઈ, જય માતાજી. તો અમારું ઘર કેવું લાગ્યું તમને એ કોમેન્ટમાં કોમેન્ટ કરજો. અને ભાઈ આવા જેના ઘર હોય ને એને શેર કરજો કે જો ભાઈ આ તારી જેવો વગડો છે. તો ભાઈ કોમેન્ટ અને શેર કરજો જેથી કરીને બીજા વ્યક્તિ આ જોઈ શકે કે ભાઈ ગામડાની જમાવટ શું છે. બરોબર છે ભાઈ? તો સારું હાલો ભાઈ, જય માતાજી ભાઈ.